નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. થોડા દિવસ પહેલા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉભા થઈને બોલવાનું શરૂ કર્યું કે એકચ્યુઅલી તો બજેટ પર ડિબેટ ચાલતી હતી અને બજેટના ડિબેટમાં એમણે જવાબ આપવાનો હતો, બજેટનો સેન્ટ્રિક થવું જોઈએ હતું, પણ એમણે આખો ટ્વિસ્ટ કરીને વાતને લઈ ગયા. જે ભૂતપૂર્વ જનરલ નરવણેએ એક પુસ્તક જે પ્રકાશિત પણ નથી થયું, કહેવાતું પુસ્તક એમણે લખ્યું હતું, એમાંથી કેટલાક ટેક્સ એમાંથી કાઢીને એમણે વાંચ્યા અને કહ્યું કે આજે ચાઇના તો આપણા સરહદની અંદર ઘૂસી આવ્યું હતું એવું ભારતના પોતાના નિવૃત્ત જનરલ કહે છે અને આપણો કેટલા બધા કિલોમીટરનો વિસ્તાર પચાવી પાડ્યો છે, એની અમુક ટેન્કો આવી ગઈ હતી. એની સામે ભાજપે આ જ જનરલના વિડીયો મૂક્યા સોશિયલ મીડિયા પર, જેમાં કહેતા હતા કે આપણે ચાઇના સાથે આપણે કોઈ ગુમાવ્યું નથી, આપણે હંમેશા ચાઇના સાથે જે કન્ફ્લિક્ટ થયો હતો થોડા વર્ષો પહેલા એમાં પણ આપણે એક સેન્ટીમીટર જગ્યાએ ચીને આપણી પચાવી પાડી નથી. પરંતુ આ વિવાદ ખૂબ વધ્યો, છેવટે સ્પીકરે લોકસભાને એ કરી પડી બીજા દિવસ માટે મુલતવી રાખવી પડી. બીજા દિવસે પણ આ જ પરિસ્થિતિનું રિપીટ થયું અને રાહુલ ગાંધી અને વિરોધ પક્ષના નેતાઓ ફરીથી આ વર્ષોથી જે પ્રોપાગેન્ડા ચલાવે છે કે આપણે ચીન સામે આપણે હારી રહ્યા છે, ચીન સામે આપણે જમીન ગુમાવી છે, આ ઇસ્યુ ઉભાડીને લઈને ઉભા થઈ ગયા. એટલે ત્યાર પછી હજુ પણ આ વિવાદ ઓછો નથી થયો અને આ વિવાદ બાબતે પોતાના વિચારો વ્યક્ત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને ખૂબ ખૂબ હિમાંશુભાઈ, રાહુલ ગાંધી અપરિપક્વ છે તો બધાને ખબર છે, થોડું ઘણું હમણાં બોલતા શીખ્યા છે, વાંચ્યા વગર બોલવાનું, એ એમને ક્રેડિટ આપી જવું જોઈએ. પણ 57 વર્ષની ઉંમરે પણ એમને ખબર નથી પડતી કે ભાઈ દેશના ઇસ્યુ કયા. આપણે નથી કે વિરોધ પક્ષે સરકારના વખાણ જ કરવા જોઈએ, પરંતુ વિરોધ કરવા માટે ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા ઇસ્યુઝ છે. આ ચીનનો જે ઘસાઈ ગયેલો મુદ્દો છે કે ચીન આપણે જમીન પચાવી પાડી છે, ડોકલામમાં ઘણા વર્ષોથી આ રાહુલ ગાંધી એકને કેસેટ ઘસાઈ ગયેલી કેસેટ વગાડ્યા કરે છે અને હવે આ જનરલ નરવણેનું પુસ્તકની વાત લાગે છે. હવે મેં જે વાંચ્યું છે અને હું સમજ્યો છું તે પ્રમાણે આર્મીમાંથી રિટાયર થયેલા કોઈ પણ અધિકારીએ એમણે લખવું પુસ્તક આપણે તો લખી શકે છે, પરંતુ એ સ્પેસિફિક કોઈ યુદ્ધ વિશે લખવા માંગતા હોય કે આર્મી વિશે લખવા માંગતા હોય તો રક્ષા મંત્રાલયની પરવાનગી લેવી જરૂરી બને છે. આ તો દરેક દેશમાં હશે, કારણ કે સુરક્ષા, દેશની સુરક્ષા સાથે સંકળાયેલો આખો મામલો છે. હવે એમાં કોઈ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત નથી આવતી. એમનું પુસ્તક પ્રકાશિત થાય કે નહીં થાય ભવિષ્યમાં ખબર પડશે. પરવાનગી કેમ નથી આપવામાં આવી તો એના પણ કોઈ કારણ હશે, એ સરકારે હજુ સુધી કહ્યું નથી. પરંતુ આ આપણે વાત કરીએ ને કે નો ઇસ્યુમાંથી ઇસ્યુ બનાવવાની વાત થઈ છે. સૌથી મોટી વાત તમે છેલ્લે કરી, નો ઇસ્યુ બનાવી દીધો. પણ એને એ નથી ખબર પડતી કે નો ઇસ્યુ બનાવીને એને એના પગ પર કુહાડો માર્યો છે. સાહેબ, સામાન્ય માણસ જે સવાલ પૂછે છે તે એ કે તમે જો જનરલ નરવણે જે ચીફ ઓફ સ્ટાફ હતા એક જમાનામાં, રિટાયર થયા પછી એનું સૌથી પહેલું મિશન ભારતના સંરક્ષણ પેનલના વડા તરીકે વિશ્વભરમાં ફર્યા છે. જનરલ નરવણે એ કોઈ નાની મોટી હસ્તી નથી. હવે એના અનરિટન પુસ્તકમાંથી, એમના અનપબ્લિશ પુસ્તકમાંથી તમે કેટલાક ભાગ લઈને બતાવો કે ચીને આટલા 1000 કિલોમીટર આપણી જમીન લઈ લીધી, તો સાહેબ તમે ઇતિહાસના પાના ઉખેલો ને તો તમને ખબર પડી જાય કોણ એમને કયો ના સમજ રાહુલ ગાંધીને બુદ્ધિ આપે છે વિષયો ઉચકવાની, તેની મને સમજ નથી પડતી. મને તો એમની દયા આવે છે કે એમને મુદ્દા, વિપક્ષના નેતા તરીકે જે મુદ્દા આપવા જોઈએ કે જે સંસદ ગજવે, તેની જગ્યાએ એમને કોઈ મૂર્ખતા ભરા મુદ્દા આપવામાં આવે છે. એની સામે ઉઠીને જો ચર્ચા થાય ને આ વિષયની, તો શશિકાંત દુબે જેવા પહેલા ઉભા થઈને શું કહે ખબર છે કે સાહેબ, ચાચા નહેરુના જમાનામાં કઈ સરકારે ચીની સૈનિકોને તિબેટમાં ચોખા મોકલ્યા હતા? એનો જવાબ આપો. કયા સંરક્ષણ પ્રધાને ભારતની સંસદમાં બેસીને એમ કહ્યું હતું કે અમે સીમાવર્તી રાજ્યોમાં હાઈવે પર રોડ નથી બનાવતા? કેમ? ચીની ટેન્કોને અંદર આવવા માટે સરળતા મળે તે માટે. આ પ્રકારની બુદ્ધિ લઈને જ્યારે તમે રાજ કર્યું હોય ત્યારે
તેના વિપક્ષના નેતાએ તો બહુ કેરફુલ રહેવું પડે સાહેબ. તમે કોઈ એક આર્મી જનરલના ખભે બંદૂક મૂકીને ચલાવવાની કોશિશ કરો છો, તમને શું એ ખબર પડે છે ખરી કે એ જે બંદૂક છે તે બંદૂકની ગોળી ઊંધી આવીને તમને વાગવાની છે? જનરલ નરવણે તો વારંવાર કહ્યું છે, એમના જે વિડીયોઝ ભાજપ વાળા બતાવે છે તેમાંના ખોટા કોઈ નથી. મને એક સદભાગ્ય મળ્યું હતું, એક બે વાર એમની સાથે રાષ્ટ્રીય કક્ષાની ડિબેટમાં કોઈ એક ચેનલ ઉપર હું હતો, અને મને બરાબર યાદ છે જનરલ નરવણે આ શબ્દો કે વી હેવ નોટ લોસ્ટ અ સિંગલ મીટર ઓફ લેન્ડ ટુ ચાઇના. ઇન ફેક્ટ in a place like Galwan, જે છેલ્લે 2020માં કહ્યું, there we were 15 to 150 of Chinese and still we have beaten them back with bare hands. એ જે ગલવાનની સ્ટોરી જ્યારે આવે કે તમને જો કોઈ ઇતિહાસ મળે દર્શકોને, તો ઇતિહાસના લખેલા કેટલાક પુસ્તકો છે મોટા મોટા લોકોના, કર્નલ અજય રાયના જેવાના, તો એ વાંચજો વોટ વોઝ ગલવાન અને ચાઇનીઝને કેવી. અને અત્યારના સમયમાં આ મુદ્દો જે સંપૂર્ણપણે અપ્રસ્તુત છે. અત્યારે તો ગયા વર્ષે ચીન સામે ચાલીને આવીને સરહદ ઉપર ડીએસ્કેલેશન કરે છે. આવા સમયમાં એક રાજકીય પક્ષ તરીકે હું કઈ રીતે કહી શકું કે ચીને તમારી જમીન પચાવી પાડી છે? હમણાં તો ચીને 987 સ્ક્વેર કિલોમીટરની જમીન જે ભારતની હતી, અને ભારત છેલ્લા 20 વર્ષથી જ્યાં પેટ્રોલિંગ નહોતો કરી શક્યું, તે જમીન ભારતને પેટ્રોલ કરવા પાછી આપી છે. એટલે ઐતિહાસિક અને તથ્યોની ખબર વગર જ્યારે તમે કોઈકની આપેલી બુદ્ધિએ લઈને મુદ્દા ઉંચકતા હો, ત્યારે પગ પર કુહાડો મારવા જેવી સ્થિતિ પેદા થાય. અને તે જ વસ્તુ રાહુલ ગાંધીએ કરી છે, અને આ પહેલી વારનું નથી સાહેબ. નહીં, એમાં છે ને આમાં ઘણી વખત એવું લાગે છે કે રાહુલ ગાંધીને દેશની કોઈ પણ, ધારો કે આ તો હાઇપોથેટિકલ છે કે દેશનું કંઈ ખરાબ થતું હોય, દેશની નેગેટિવ ઇમેજ બહાર આવતી હોય, એ વિશે વારંવાર વાત કરવાની એક પિશાચી આનંદ આવે છે અમને, એવું લાગે ઘણી વખત. આ ચીનની વાતે વર્ષોથી કરી રહ્યા છે. એ જ રીતે તમે ઓપરેશન સિંદૂર વખતે પણ એવું કહેતા હતા કે આપણે નિષ્ફળ ગયા છે, આપણા વિમાનો તોડી પાડવામાં આવ્યા છે. એટલે હંમેશા પોતાના દેશનું નીચું દેખાય એવી વાતો વિદેશમાં જઈને પણ કરે છે. આ વખતે પાર્લામેન્ટમાં કરી, પાર્લામેન્ટની બહાર કરે છે. એ લોકોને હવે નવાઈ નથી લાગતી, પણ એમની કોઈ માનસિક રીતે કંઈક થોડી અસ્થિરતા એવું લાગે છે કે ભાઈ આ રીતની વાત કોઈ પણ રાષ્ટ્રપ્રેમી કે રાષ્ટ્રવાદી વ્યક્તિ નહીં કરી શકે. નહીં, રાષ્ટ્રપ્રેમી રાષ્ટ્રવાદી કરતા પણ હું તો બુદ્ધિવિહીન માનું છું સાહેબ. સામાન્ય બુદ્ધિ વાળો કોઈ નાગરિક હોય ને, તે પણ આ વાત ના કરે. પણ મને લાગે છે એમને સલાહ આપનારા સલાહકારો એમને સતત ગેરમાર્ગે દોરી રહ્યા છે. એક મજાકમાં રાષ્ટ્રીય ડિબેટ ઉપર એક જણ એવું બોલ્યા હતા કે રાહુલ ગાંધીના સલાહકારો તો અમિત શાહના ખરીદાયેલા છે. હવે વાત સાચી લાગે છે આપણે જો જોઈએ તો એમના મુખ્ય બે સલાહકારમાં જયરામ રમેશ અને વેણુગોપાલ છે, કેસી વેણુગોપાલ. આ બંને વ્યક્તિની કોઈ ક્રેડિબિલિટી નથી, એમની પાસે કોઈ બેકગ્રાઉન્ડ નથી, એમની પાસે કોઈ નોલેજ નથી. એવા વ્યક્તિ એના સલાહકાર છે ને એક સામ પિત્રોડ આપેલા વિદેશમાં અમેરિકામાં બેઠા છે. હવે આ ત્રણની સલાહને અમલમાં મૂકીને એ જે પકડાવી દે કે આ કટિંગ છે, આ જે પેપર્સ છે, આમાંથી વાંચવાનું છે તમારે, આ જોઈ લો. એ રાહુલ ગાંધી જોઈને એનું પોતે અભ્યાસ નથી કરતા, ખાલી ગૂગલ પર જઈને સર્ચ પણ જો કરે ને સામાન્ય રીતે ખબર પડી જાય, પણ એમના ત્યાં તો એ સાચા સલાહકારોને સાંભળતા નથી. અને જે કોંગ્રેસમાં પણ કેટલાક જાણકાર અને બુદ્ધિશાળી વ્યક્તિઓ છે એમને એની નજીક નથી આવવા દેતા. અને પરિણામ આપણે જોઈ રહ્યા છે. રાજકીય રીતે પણ કેટલાક લોકો કોંગ્રેસ છોડીને ગયા છે. ગુજરાતની બહાર પણ તમે જુઓ, એમની પાસે કોઈ ખંભીદાર નેતા જ નથી રહ્યા હવે કે જે કોંગ્રેસ ને એકદમ ફેંકાઈ ગઈ છે એમાંથી બહાર આવી શકે. હમણાંનું એક્ઝામ્પલ શશી થરૂર જુઓ. શશી થરૂર કોંગ્રેસમાં હોવા છતાં શું રાહુલ ગાંધી એની પાસે આવવા માંગે છે? જો ખાલી શશી થરૂરની બુદ્ધિએ ચાલતા હોય ને, હું તો બહુ સીધી વાત કરું છું, તો પણ કોંગ્રેસ
પોતાનો ગુમાવેલા જનાધારના 50% પાછો મેળવી લે, કે કોઈ ઇન્ટેલિજન્ટલી સમજીને, વિષયને સમજીને, રાષ્ટ્રહિતને સમજીને વાત કરી શકે. ભારતને એક એવા વિપક્ષની જરૂર છે કે જે રાષ્ટ્રહિતનો સમજે પણ સાથે સાથે ઇન્ટેલિજન્ટલી પોતાની વાત પણ રજૂ કરે. દર્શકોને છેલ્લી વાત કહી દઉં અડધી મિનિટમાં. સાહેબ, યુએસની ટાઈપની, યુકેની ટાઈપની, યુનાઇટેડ કિંગડમ ટાઈપની ડેમોક્રેસી આપણે ત્યાં છે. પાર્લામેન્ટરી ડેમોક્રેસી આપણે જેને કહીએ છીએ, સંસદીય લોકશાહી. હવે સંસદીય લોકશાહીમાં શું હોય છે? યુકેની પાર્લામેન્ટમાં શું હોય છે ખબર છે? એક તરફ સત્તાધારી પક્ષની કેબિનેટ હોય છે આખી, પ્રાઇમ મિનિસ્ટર હોય, હોમ મિનિસ્ટર હોય, ફિનાન્સ મિનિસ્ટર હોય, ફોરેન અફેર્સ મિનિસ્ટર હોય. સામે સાથે સાથે વિપક્ષ પણ પોતાની શેડો કેબિનેટ બનાવે છે. શેડો કેબિનેટ એટલે નેતા વિપક્ષ હોય કે શેડો પ્રાઇમ મિનિસ્ટર હોય. એમણે એક શેડો વિદેશ પ્રધાન એપોઇન્ટ કરેલા હોય, શેડો સંરક્ષણ પ્રધાન, અને દરેક વિષય ઉપર જ્યાં સંરક્ષણની વાત આવે ત્યાં શેડો ડિફેન્સ મિનિસ્ટર વિલ ફાઇટ વિથ ડિફેન્સ મિનિસ્ટર. વિપક્ષમાં આજે કેટલા એવા નેતા છે કે જો ભારતીય કેબિનેટ 50 મિનિસ્ટર્સની કે 54 મિનિસ્ટરની કે 74 મિનિસ્ટરની બનાવવી પડે તો શું તમારી પાસે એવા 74 લોકો છે? એ જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી રાહુલ ગાંધી જેવા બુદ્ધિવિહીનોથી તમારે ચલાવવું પડશે. અને પછી તમે જયરામ રમેશને વિદેશ પ્રધાન બનાવશો તો જયશંકર તો એને કાચા ને કાચા ખાઈ જશે. કહેવાનો મારો અર્થ એ છે સાહેબ કે જ્યારે આપણે સંસદીય લોકશાહીની વાત કરીએ છીએ ત્યારે વિપક્ષની ભૂમિકા હોય છે, વિપક્ષનું પણ કર્તવ્ય હોય છે. વિપક્ષ એટલે સર્વોપરિતા, સર્વોપરિતાશાહી એમ માનીને રાહુલ ગાંધી અત્યારે પાર્ટી ચલાવે છે. અને એ જ બધું બંધારણનું પુસ્તક લાલ રંગનું છે એમની પાસે, અંદર તમે ખોલીને વાંચ્યું નહીં હશે. હંમેશા પાર્લામેન્ટમાં પણ 2 દિવસ પહેલા બતાવતા હતા વર્ષોથી. અને જયારે પાર્લામેન્ટમાં એક મને ખબર યાદ નથી પણ કોઈ સ્પીકરે એવું રૂલિંગ પણ આપ્યું હતું કે કોઈ પણ છાપાનું કટિંગ, મેગેઝિન કે પુસ્તકોની ઓથોરિટી નહીં હોય ત્યાં સુધી તમે એને ઓન રેકોર્ડ નહીં બોલી શકો એ વિશે. તમે પાર્લામેન્ટમાં ત્યાં ઉઠીને કોઈ પણ છાપામાં, મીડિયામાં તો કોઈ પણ આવી શકે છે. એની સત્યતા તપાસો, પુસ્તક હોય કે છાપું હોય કે મેગેઝિન હોય, ત્યાર પછી તમે એની રજૂઆત કરો. પણ રાહુલ ગાંધી આ વાત સમજતા નથી હિમાંશુભાઈ. અને જો કે મનોરંજન ચાલુ જ રહેવાનું છે એમનું, એટલે એ બધાને થોડો એટલે ભારતીય લોકશાહી માટે આ એક સારી વસ્તુ છે. હું તો એમ કહું થોડુંક મનોરંજન ગંભીર રાજકારણમાં જરૂરી છે. અને જો રાહુલ ગાંધી જેવા જેસ્ટર કે જોકર્સ એ આપણને પ્રોવાઈડ કરવાના હોય તો વૈશ્વિક સ્તરે તો ટપ્પુ ધ ટ્રમ્પ છે. તો દેશમાં રાહુલ ગાંધીને આ મનોરંજન પૂરું પાડવાનું. મારી અને તમારી દુકાન, માફ કરજો દર્શકો, બહુ લાઇટ ભાષામાં કહું છું કે અમારે પત્રકારોની રોજની ચર્ચા કરવા માટે કોઈક તો જોઈએ ને. રાહુલ ગાંધી સારો મસાલો પૂરો પાડે, બરાબર, કે તે જે કાયમ રોજ જ ઉંબાડિયું મૂકે. જી. અને આપણે હિમાંશુભાઈ આ જે પાર્લામેન્ટનું બજેટ સેશન ચાલી રહ્યું છે એમાં હજુ બધું કદાચ નવી વાતો જાણવા મળશે આવી બધી, અને એના પર પણ આપણે ભવિષ્યમાં ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ જોડાવા સાથે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.